જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ મિત્રો, આપણે સુરતથી દ્વારકા લિફ્ટ લેતા લેતા જાય છે. એમાં આપણે આ 8મી લિફ્ટ છે જ્યાં ભાઈ આપણને આપી છે. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. ભાઈ હવે જસ્ટ ટાઈમથી 60 કિલોમીટર જેટલું દ્વારકા રહ્યું છે, પણ આ ભાઈ અમને ચા પીવડાવ્યો છે. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. બસ દ્વારકા જાવ એટલે તમને યાદ કરીને અમે દર્શન ભાઈ. તો હવે લિફ્ટ લેતા લેતા હાવ રાત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. રસ્તો હાવ સુમસાન છે. જોઈ દ્વારકા પોગાય છે અત્યારે કે નહીં, વિચાર તો છે પોગીને એવું છે ભાઈ. ફાઇનલી આપણી આ સુરતથી દ્વારકા લિફ્ટ ચેલેન્જમાં આપણી 9મી લિફ્ટ છે. ભાઈએ આપણને લિફ્ટ આપી છે. જય દ્વારકાધીશ. આપણે ભાઈના નામના હતે ને આપણે દ્વારકાધીશમાં દર્શન કરીશું. બાકી બસ તમે આગળ વધતા રહ્યો, લાઈક આપો, ફોલો કરો, નાખો વ્લોગ પૂરો જોઈજો. જય દ્વારકાધીશ. ફાઇનલી આવી ઠંડીમાં રાતના 10:30 જેવું થયું છે અને આપણું મિશન કમ્પ્લીટ દેખાય છે. મને મંદિરનું શિખર દેખાય છે ખાલી. ઓ ભાઈ જે ફિલિંગ આવે છે, જો એક જ મિનિટ ખાલી ઝાડુ વાળો આવી ગયું છે. ફાઇનલી આપણને એ વસ્તુ ખબર પડી ગઈ છે કે નેવર ગીવ અપ. અમે હારી જવાના હતા કિમથી, કારણ કે 2 કલાક સુધી 1.5 કલાક જેવી લિફ્ટ મળી નથી. જોઈ શકો છો ખાલી આપણે દ્વારકાનો ગેટ આવી ગયો છે. તો ભાઈ આપણું ચેલેન્જ જે 1.5 દીમાં પૂરું થવાનું હતું, જે ચેલેન્જ 1.5 દીમાં પૂરું થવાનું હતું એ હું ખુશ છું. એ એક જ દીમાં આપણે પૂરું કરી નાખ્યું. 13 થી 15 કલાકમાં. થોડુંક સ્ટ્રગલ હતું વધારે, પણ હું જે અત્યારે ત્રાહી નજરે જોઉં છું ને ભાઈ 3, 2, 1